ફરી એકવાર ગુજરાતમાં બ્રિજ તૂટીને પડવાની ઘટના બની છે। આ વખતે પડ્યો છે જગ્યા છે ગંભીરા, જિલ્લો આણંદ। ફરીથી સામાન્ય માણસે જીવ આપીને સરકારની નિષ્ફળતા, સરકારના નેતાઓ મંત્રીઓના ભ્રષ્ટાચાર અને જવાબદારીના અભાવની કિંમત ચૂકવી છે। 9 જુલાઈને બુધવારની સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી ગયો। ત્યારે એક રિક્ષા, એક ટ્રક, એક ઇકો ગાડી, એક લોડિંગ મેક્સ પિકઅપ ગાડી નદીમાં પડી અને 13 લોકોના જીવ ગયા છે। ઘટનાના 12 કલાક પછી પણ સરકાર ભોગ બનેલા લોકોનો કુલ આંકડો નથી આપી શકી। જે બ્રિજ તૂટી પડ્યો છે માર્ગ મકાન વિભાગ અંતર્ગત આવે છે અને ગુજરાતમાં માર્ગ મકાન વિભાગ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથમાં છે। જોકે આજકાલ મીડિયામાં મુખ્યમંત્રીને સવાલ કરવાનું ભૂલાઈ જ ગયું છે। મુખ્યમંત્રીએ તો જે ફેસબુકને એક્સ પર પોસ્ટ કરી છે એના પર જ લોકો ભારે વિરોધ કરી રહ્યા છે। બ્રિજ તૂટ્યો એને બ્રિજના 23માંથી એક ગારો તૂટ્યો એમ કે છે। લોકોનું તો કેવું છે એમ જ કહો કે બ્રિજની કાંકરીને સિમેન્ટ છૂટી પડી ગઈ। બોરસદના ભાજપના ધારાસભ્ય આ સરકારી બેદરકારીને કુદરતી ઘટના કહે છે। સંવેદના વ્યક્ત કરવાના નામે કેવા નાટક થાય છે એ જુઓ। વિરોધીઓ કહે છે કે ભાજપમાં ગુલામી ચાલે છે, એમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાની સત્તા પણ નથી હોતી। તે વાતને સાબિત કરતા ભાજપના કેટલાય નેતાઓના ટ્વિટર પર એકની એક પોસ્ટ કોપી પેસ્ટ થયેલી છે। ભાજપ એટલી શિસ્તબદ્ધ પાર્ટી છે કે એમાં સંવેદના વ્યક્ત કરવાના શબ્દો પણ દરેકના સરખા જ હોવા જોઈએ। પેલા એક ઘટના પર રાજીનામા પડતા, આજે 50 ઘટના બને તોય રાજીનામું તો દૂર, જવાબદારી પણ નક્કી નથી થતી। હવે કાંકરિયા રાઈડ દુર્ઘટનામાં લોકો મર્યા હોય, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135, વડોદરા હરણીકાંડમાં 14, સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં 22, ભરૂચ હોસ્પિટલમાં આગ લાગતા 18, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોના, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા। એમાં સરકારના દર વખતના ફિક્સ ડાયલોગ લોકોને મોઢે થઈ ગયા છે। અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કડકમાં કડક પગલાં લેવામાં આવશે, તપાસના આદેશ અપાઈ ગયા છે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે। આ બધી વાતો પછી પણ સરકારની એક પછી એક ગુનાહિત બેદરકારીથી બનતી ઘટનાઓ સામે આવતી રહે છે અને લોકો મરતા રહે છે। એટલે કાં તો સરકાર જરૂરી કાર્યવાહી નથી કરતી, કોઈ સાવચેતી નથી રાખતી, એટલે વારંવાર એકને એક પ્રકારની ઘટનાઓ બન્યા કરે છે, કાં તો પછી તકલીફ અધિકારીઓ કે તંત્રમાં જ નહીં પણ સરકારમાં જ છે। કાર્યવાહી અધિકારીઓ પર જ નહીં પણ એમને આદેશ કરતા, ભ્રષ્ટાચાર કરતા, કમિશન ખાતા સરકારમાં બેઠેલા નેતાઓ પર થવી જોઈએ। પર કરે કોણ? સરકાર પોતે થોડી પોતાની સામે કે પોતાના નેતાઓની સામે કંઈ કરવાની। છેલ્લા 4 વર્ષમાં જ ગુજરાતમાં 17 બ્રિજ તૂટ્યા અથવા તૂટવાની હાલતમાં બંધ કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ બની છે। એકવાર એવું બને તો એને દુર્ઘટના કહેવાય, પણ હવે જે વારંવાર થાય એને દુર્ઘટના નહીં, ગુનાહિત બેદરકારી કહેવાય। કેમ એ જોઈએ તો 2022માં મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોના જીવ ગયેલા। એની પછી હાઈકોર્ટની સુઓ મોટો અરજીમાં રાજ્ય સરકારે ગુજરાતના દરેક બ્રિજની હાલત પર 9 માર્ચ 2023ના દિવસે હાઈકોર્ટને માહિતી આપી હતી। રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગે નવી પુલ નીતિ જાહેર કરેલી, જેમાં રાજ્યના દરેક પુલનું વર્ષમાં 2 વખત, જેમાં ચોમાસા પહેલા મે મહિનામાં અને ચોમાસા પછી ઓક્ટોબર મહિનામાં ઇન્સ્પેક્શન કરવાની વાત કરી હતી। જે તે સમયે ગુજરાતમાં 63 બ્રિજનો આંકડો આપીને સરકારે કીધેલું કે જેમને સમારકામની જરૂર હોય। ગંભીરા બ્રિજના ઇન્સ્પેક્શનની વાત કરીએ તો મે મહિનામાં જ ગંભીરા બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલું। કોઈક જગ્યાએ એવું નિવેદન આવે છે કે એ સમયે બ્રિજ જર્જરિત હાલતમાં ના હોવાનું ધ્યાને આવેલું, તો ક્યાંક કોઈક માધ્યમમાં એવું આવે છે કે બ્રિજના ઇન્સ્પેક્શન સમયે બ્રિજ યોગ્ય ના હોવાનો દાવો પણ કરાયો હતો। પણ સત્ય જોઈએ તો આ ઘટનાના 3 વર્ષ અગાઉ 2022માં અને એની પછી ફરીથી 2023માં વિધાનસભામાં કોંગ્રેસના નેતાના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પત્ર લખીને બ્રિજને રિપેરિંગની જરૂરિયાત હોવાની રજૂઆત કરી હતી। તો મુજપુરના સરપંચ અભયસિંહ પરમારે પણ કહ્યું હતું કે આ પુલ જર્જરિત હાલતમાં હતો અને બધે ખાડા પડી ગયા હતા, સરિયાળ દેખાતા હતા। એના વિશે ઘણી રજૂઆત કરી છતાં કંઈ કરવામાં ના આવ્યું। ખાલી અમિત ચાવડા કે મુજપુર ગામના સરપંચ જ નહીં પણ બીજા કેટલાય મીડિયાના અહેવાલો હતા। પત્રકારોથી લઈને એક્ટિવિસ્ટે વિડીયો સાથે બતાવેલું કે બ્રિજની હાલત ખરાબ છે અને દુર્ઘટના થઈ શકે છે। જ્યારે માર્ગ મકાન વિભાગનું મંત્રી પદ ખુદ સીએમના હાથમાં હોય ત્યારે સીધા જ જવાબદાર મુખ્યમંત્રીને ઠેરવી શકાય। તમે મે મહિનામાં ઇન્સ્પેક્શન કરેલું અને જોયે એમાં બ્રિજ જર્જરિત હાલતમાં નથી એવું રિપોર્ટ કરવામાં આવેલું, તો તમારી સરકાર ફેક રિપોર્ટ પર ચાલે છે, કેમ કે જ્યાં લોકોને નજરે આ બ્રિજ ખખડી ગયેલો દેખાતો હતો
અને બ્રિજ એના 2 મહિનાની અંદર પડી પણ ગયો, તો ઇન્સ્પેક્શનમાં એવું શું કામ ના આવ્યું? વિચાર કરીએ કે ખાલી બ્રિજ કે એક વિભાગ નહીં, પણ આવી લાલિયાવાડી તો સરકારમાં કેટલી હદે ચાલતી હશે કે જ્યાં ક્લિયર દેખાતું હોય કે બ્રિજ જોખમી હાલતમાં છે, છતાં સરકારમાં સબ સલામતની વાતો થતી હોય. જો એમ કહેશો કે ઇન્સ્પેક્શન રિપોર્ટમાં પણ બ્રિજની હાલત ખરાબ જ કહેવામાં આવેલી, તો પછી સરકાર કરતી હતી શું? ખબર હોય કે બ્રિજ જોખમી હાલતમાં છે તો સરકારે એ બંધ કેમ ના કરાયો? એટલે બંને પરિસ્થિતિમાં સરકારની ગંભીર ગુનાહિત બેદરકારી છે. અને એ વાત ક્લિયર છે કે આ કોઈ દુર્ઘટના નહીં, પણ માનવ હત્યાકાંડ કહી શકાય. તમને ખબર ના હોય ને ઘટના બની જાય તો એને દુર્ઘટના કહો, પણ તમને ખબર જ હતી, ધ્યાન રાખવાનું તમારી જવાબદારીમાં જ હતું, છતાં કંઈ ના કર્યું તો એને હત્યાકાંડ જ કહેવાય. સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કીધું કે 1985માં બનેલા બ્રિજનું સમયે સમયે રિપેરિંગ કરવામાં આવતું હતું. મુખ્યમંત્રીએ 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી આપેલી. ટેન્ડર, એસ્ટિમેટ અને ડિઝાઇનનું કામ પ્રગતિમાં હતું. હવે જો તમે નવો બ્રિજ બનાવવાના હતા તો જૂના બ્રિજની ખરાબ હાલત હોવા છતાં એને રિપેર કે બંધ કેમ ના કરાયો? એક વાત ક્લિયર છે કે સરકારમાં બેઠેલા નેતાઓ ઉત્સવો, તાઇફાઓમાં રિબીનો કાપવામાં, ફાંકા ફોજદારી કરતી ડાયલોગબાજીમાં વ્યસ્ત છે. અધિકારીઓ એમની રીતે ઉપરથી આદેશ આવે એમ ચલાયા કરે છે. મોટા ભાગના મંત્રીઓને પૂછશો તો એમના વિભાગની વાતોય નહીં ખબર હોય. 162 સીટોનો અહંકાર આ સરકારને એટલો બધો ચડી ગયો છે કે વિપક્ષ કે નાગરિકોની રજૂઆતોની નોંધેય નથી લેતા. લોકશાહીમાં એવી હાલત છે જ્યાં લોકો દ્વારા લોકો માટે લોકોની ચૂંટાતી સરકારના લોકો સાથે કોઈ જ લેવા દેવા નથી, છતાં લોકો પણ એમને જ વોટ આપીને સામે ચાલીને આવી દુર્ઘટનાઓને નોતરતા રહે છે. એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતના રસ્તાઓ પર ગુજરાતનો નાગરિક બિલકુલ સલામત નથી અને સરકારને એની કંઈ જ પડી નથી. હવે ઘણા લોકો મુખ્યમંત્રીને સવાલો કરે છે, એમના પર આરોપો મૂકે છે અને જવાબદારીના ભાગરૂપે બરોબર રહે છે. પણ ભાઈ, તમે વોટ કોના નામે આપેલા? તમે લોકલ પાલિકાથી લઈને વિધાનસભા અને લોકસભામાં વોટ કોના નામે આપો છો? અને એ તમારા માટે શું કરે છે, કેટલું કરે છે, કેટલું ધ્યાન રાખે છે, એ નથી ખબર? જેને દરેક વાતમાં ક્રેડિટ આપો છો, જશ લેવાનું હોય ત્યારે એક જ માનનીય શ્રી આવી જાય છે, તો પછી જવાબદારીમાં કેમ એ નથી? સવાલ પણ એને જ કરો જેના નામે તમે વોટ આપો છો. જો એ બિચારા શું કરે, એનામાં એ શું કરે, કઈના બચાવ કરતા રહેવું, તો કાં તો ભોગ બનતા રહો અને એ વ્યક્તિ ફક્ત જશ ખાંટવા જ હોય, કોઈ બાબતમાં કશું કરી શકવા કે જવાબદારી લેવા સક્ષમ ના હોય, તો એના નામે વોટ આપવાનું બંધ કરી દો.